અમદાવાદના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિજયભાઈ પટેલની આગેવાનીમાં અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલના વિરોધમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે, જેમાં બાવડા ગામના ખેડૂતો પણ જોડાયા છે। આ ટ્રેડ ડીલના કારણે દેશના ખેડૂતોને નુકસાન થવાનું છે। જો સરકાર ટ્રેડ ડીલ રદ નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રખાશે। સમગ્ર ભારત દેશની અંદર ટ્રેડ ડીલને લઈને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, બીજા અન્ય દળો છે, તમામ જે વિપક્ષી પાર્ટીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે, જેને લઈને આજે અમદાવાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિજયભાઈ પટેલે એમના અધ્યક્ષતામાં એક આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ બનાવ્યો છે। અમદાવાદ કલેક્ટરશ્રીની કચેરીએ આમ આદમી પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહીને આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિજયભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનું આ ટ્રેડ ડીલ મુદ્દે શું કહેવું છે। વિજયભાઈ, ટ્રેડ ડીલ ઉપર જે સહી કરવામાં આવી પ્રધાનમંત્રી દ્વારા, એમાં શું વાંધા શું છે? સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે અથવા કોઈ દેશ સાથે જ્યારે આપણે કોઈ બિઝનેસ ડીલ કરીએ છીએ તો એ બિઝનેસ ડીલ સામાન્ય રીતે વિન વિન સિચ્યુએશન વાળી હોવી જોઈએ। આ ડીલથી ક્યાંય એવું લાગતું નથી કે ભારતને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય એમ હોય। આ ટોટલી વન સાઇડેડ ડીલ છે। એની અંદર અમેરિકન પ્રેસિડેન્ટે ભારત પાસે એમને જે શરતો મૂકી એ આપણા વડાપ્રધાને કોઈ પણ પ્રકારના અવરોધ વગર જાણે સ્વીકારી લીધી હોય। તમને હું એક્ઝામ્પલ આપું કે ત્યાંથી ખેત ઉત્પાદકોનો જે પણ સામાન આવતો હોય એ ઇન્ડિયામાં કે પશુપાલનને રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં આવતી હોય તો ભારત એને કોઈ પણ ટેક્સ વગર 0 ટેક્સે એને સ્વીકારી લેશે અને એના બજારોમાં એ ખુલ્લો મૂકી દેશે। જ્યારે અહીંના ખેડૂતો દ્વારા, અહીંના પશુપાલકો દ્વારા અથવા અહીંના કોઈ પણ વેપારી દ્વારા કોઈ પણ માલ બની અને જ્યારે અમેરિકા જશે તો એની ઉપર 18% ટેક્સ લાગશે। તો કેવી રીતે આ ડીલને આપણે સ્વીકારી શકીએ? ઇટ્સ નોટ અ વિન વિન સિચ્યુએશન વાળી ડીલ છે, રાઈટ? જો આવું થશે તો ભારતના ખેડૂતો, ભારતના પશુપાલકો, ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ભારતનો હીરા ઉદ્યોગ ખરેખર પડી ભાગશે અને ભારત દેશ માટે ખૂબ જ મોટું આર્થિક સંકટ થઈ શકે એમ છે। ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે, જોકે કોંગ્રેસ પાર્ટીને કહ્યું છે કે ભાઈ ટ્રેડ ડીલ બાબતમાં કોઈએ રાહુલ ગાંધીએ જો ચર્ચા કરી તો ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા તૈયાર છે, તેનો અર્થ શું સમજવો? એ કહ્યું છે પણ એ ચેલેન્જ મારી દ્રષ્ટિએ રાહુલ ગાંધીએ તરત એને સ્વીકાર કરી અને આ જે ટ્રેડ ડીલ છે એની પણ ભારત દ્વારા કોઈ પણ ઓફિશિયલ વેમાં એની જાહેરાત થઈ નથી। આ તો અમેરિકાના વિદેશ મંત્રી અથવા કૃષિ મંત્રીએ આ જાહેરાત કરી છે। જો આ ટ્રેડ ડીલ જેમ અમિતભાઈ શાહ એમ કહેતા હોય કે આ બહુ જ સારી ડીલ છે અને અમે લોકો ચર્ચા કરવા રેડી છે, તો તમે ઓપરેશન સિંદૂરની જેમ આની ક્રેડિટ કેમ નથી લેતા? દરેક જગ્યાએ એને ચગાવો કે ભાઈ આ ભારત દ્વારા ખરેખર સારું કામ થઈ રહ્યું છે, પણ એવું કરતા નથી। આ કુલડીમાં ગોળ ભાગ્યો છે। અમને ખબર નથી ભારતની અથવા ભારતના વડાપ્રધાનની શું મજબૂરી છે કે ચૂપચાપથી આ ડીલને એમને અગ્રી થઈ ગયા છે, સહમતિ આપી દીધી છે। ટ્રેડ ડીલ બાબતમાં તમારું શું કહેવું છે? અને બીજું, આજકાલ તમે જાણો તમારી પાર્ટીમાં રાજુ કરપડા વર્સસ ગોપાલ ઇટાલિયા વોર ચાલી રહી છે, બરાબર છે? આરોપ પ્રતિ આરોપ એકબીજા ઉપર મુકાવી રહ્યા છે, બંને એકબીજા ઉપર મૂકી રહ્યા છે। તમને ક્યાંય એવું નથી લાગતું કે વધારે પડતો વિરોધ કરવાથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે, ખાસ કરીને રાજુ કરપડાનું? ટ્રેડ ડીલ મુદ્દે મારે એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ તો અહીંયા આવેદનપત્ર આપ્યું, પણ હવે પશુપાલકોને અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને જાગવાની જરૂર છે। એમને પણ આ વિરોધ કરવો જોઈએ, કેમ કે અમે પશુપાલકો અને ખેડૂતો માટે લડી રહ્યા છીએ। આજે એમના માટે અમે આવેદનપત્ર આપ્યું છે, એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક જાગીને આવા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં કલેક્ટર કચેરી હોય ત્યાં આવેદનપત્ર આપવાની જરૂર છે ખેડૂતો અને પશુપાલકોને। તમે રાજુ કરપડાનો જવાબ ના આપ્યો? રાજુભાઈ કરપડા હતા અમારી આમ આદમી પાર્ટીમાં હતા, હવે જતા રહ્યા, ભાજપમાં જતા રહેશે થોડા ટાઈમમાં। રાજુભાઈ કરપડા અત્યારે હાલ ભાજપમાં જવાનું મોકૂફ રાખેલું છે। તાત્કાલિક જતા રહે તો ત્યાંના ખેડૂતો એમનો વિરોધ કરે એટલા માટે, અને અમુક સમય પછી રાજુભાઈ કરપડા ભાજપમાં જ જોડાવાના છે। એમની કોઈ પણ મજબૂરી હોઈ શકે। વિજયભાઈ, આજે બાવળાથી પણ ખેડૂતો કંઈક જોડાયા છે તમારી આ આવેદનપત્રમાં, શું છે આખી ઘટના શું છે? અમે લોકો કલેક્ટરશ્રીને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બાવળા ગામના કેટલાક ખેડૂતો જે બિન રાજકીય છે એ લોકો સ્વયં જ્યારે અહીંયા આવ્યા અને એમને જોયું કે આમ આદમી પાર્ટી ખેડૂતોનું આ સ્ટેન્ડ લઈ રહી છે, ત્યારે એમને પણ અમારી સાથે જોડાઈ અને અમને કહ્યું કે ભાઈ આ તમે સારું કામ કર્યું છે, અમને એક સપોર્ટ આપી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે આ સરકાર
પ્રત્યક્ષ પરોક્ષ રીતે અન્યાય તો કરી જ રહી છે. ધીરે ધીરે લોકો જાગૃત થઈ રહ્યા છે અને આવી જ રીતે આમ આદમી પાર્ટીને સારું સમર્થન મળશે ભવિષ્યમાં. આ હતા વિજયભાઈ પટેલ. આવનારા સમયમાં પણ આ લોકો આ મુદ્દાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે અને જનતા સુધી લઈ જવાનો એમનો પ્રયાસ રહેશે. હવે જોવાનું એ રહેશે જનતા આ મુદ્દાને લઈને શું સ્ટેન્ડ લે છે, પરિવર્તન કે પુનરાવર્તન. જોતા રહો. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.